Okay, we are now live. Hello, what's up, guys? Oh my god, here I am, like a typical social media whore. મારા શોને પ્રમોટ કરવા માટે, which is called Manani Therapy. But it is a show with a message. કારણ કે યુઝ્યુઅલી હું જ્યારે કોમેડી કરતો હોઉં છું તો લોકોને હસાવવા નથી માંગતો, પણ એ હસાવવા સાથે હું થોડો ઘણો મેસેજ પણ આપવા માંગુ છું. આઈ નો ઇટ્સ ઇઝી ટુ જસ્ટ મેક પીપલ લાફ ફોર મી નાવ, એટલે બધા માટે એટલું ઇઝી નથી હોતું, પણ I really want a meaning behind my comedy, and this is something which is very close to me. અને એટલા જ માટે મનનની થેરેપી આજે લોન્ચ થઈ ગયું છે. એનો ફર્સ્ટ એપિસોડ રિલીઝ થઈ ગયો છે. જીઓ સ્ટુડિયોઝ પ્રેઝેન્ટ્સ મનનની થેરેપી. જીઓ સિનેમા એપ પર બી એપિસોડ્સ અવેલેબલ છે. જે લોકો જીઓ યુઝર્સ છે એમના માટે જ આ ફેસિલિટી અવેલેબલ છે, પણ જે લોકો પાસે જીઓના સિમ કાર્ડ નથી અને જે મારા મિત્રો અબ્રોડ છે એ લોકો જોઈ શકે છે બધા જ એપિસોડ્સ ઓન મનનની થેરેપીના. બધા એપિસોડ્સ વન બાય વન આવવાના છે, એટલે દે કેન વોચ ઇટ ઓન જીઓ સ્ટુડિયોઝ યુટ્યુબ ચેનલ. દરરોજ સવારે ટિલ 18th of May એક એપિસોડ અપલોડ થવાનો છે. આજે પ્રતિક ગાંધીના એપિસોડથી શોનો પ્રીમિયર થઈ ગયો છે અને રિસ્પોન્સ બહુ સારો છે. ધ નંબર્સ આર નોટ દેટ ગ્રેટ. આઈ બિલીવ ધીરે ધીરે લોકોને જાણ થશે અને ધીરે ધીરે લોકોને ગમવા લાગશે. શો થોડોક ધીમા નશા જેવો છે. આઈ પર્સનલી ફીલ ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ. આજે સિગમન્ડ ફ્રોઇડની પણ બર્થ ડેટ છે. હી વોઝ બોર્ન ઓન 6th of May યર્સ અગો. સિગમન્ડ ફ્રોઇડ, જે લોકોને ખબર ના હોય, હી ઇઝ ધ ફાધર ઓફ સાયકોલોજી. અને સાયકોલોજી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સાયકોલોજી અને ફિલોસોફી આ બંને મારા બહુ જ પ્રિય સબ્જેક્ટ્સ છે. મને આ બંને વસ્તુ વિશે વાંચવું બહુ ગમે છે. આ વસ્તુના રિલેટેડ વસ્તુઓ જોવી બહુ ગમે છે. જેમ કે આઈ રિયલી લાઇક અ સાયકોલોજીકલ થ્રિલર સિરીઝ જેનું નામ છે માઇન્ડ હન્ટર, જે નેટફ્લિક્સ પર છે. ઇટ્સ વન ઓફ માય ફેવરેટ સિરીઝ ઓફ ઓલ ટાઈમ. અને સાથે સાથે 2018ની સાલમાં મેં પોતે થેરેપી અટેન્ડ કરેલી. મેં 8 મહિનાની થેરેપી કરેલી છે. અને આઈ પર્સનલી ફીલ કે એ વખતે જ્યારે મેં થેરેપી કરેલી એટલે મને કોઈક પ્રકારનું એવું ટેન્શન નહોતું, પણ હા મને સ્ટ્રેસ હતું. ક્રિએટિવલી હું થોડો ફ્લસ્ટર્ડ હતો, એટલે મને થોડુંક આમ ફ્રસ્ટ્રેશન હતું કે મારે આગળ શું કરવું છે, કેમ મારામાં ક્લેરિટી નથી, કેમ. સો ઇટ વોઝ સો ગુડ જે મારા થેરેપિસ્ટ છે હતા એ વખતે. 8 મહિનાની થેરેપી જ્યારે મેં કરેલી ત્યારે પહેલાં 2-3 મહિના તો કશું જ નહોતું થયું. લાઈક લિટરલી આઈ થોટ દેટ ધીસ ઇઝ જસ્ટ અ વેસ્ટ ઓફ ટાઈમ. કશું કોન્ક્રીટ મને રિઝલ્ટ નથી મળી રહ્યું. પણ ધીરે ધીરે જો હું ઓપન અપ થતો ગયો મારા થોટ્સને લઈને, મારા વિચારોને લઈને, પછી મને ઘણી બધી વસ્તુઓ રિયલાઇઝ થઈ કે ઘણી બધી થેરેપી જ્યારે મેં કરી ત્યારે ભલે મારા પપ્પાની ડેથ થઈ ગઈ હતી એના રિલેટેડ વાતો હોય, મારા બાળપણની વાતો હોય, જે હું નાનપણમાં બુલી થયેલો કે મારી સાથે જે અન્યાય થયો છે પ્રોફેશનલી ઓર પર્સનલી, જેના કારણે મને ખોટું લાગ્યું છે. સો એ બધી વસ્તુઓ વિશે મેં જ્યારે ડિસ્કશન કર્યું ત્યારે મને જાણ થઈ કે ઓ અચ્છા, હું આવો આટલા માટે છું. ઓ અચ્છા, હું આવી રીતે રિએક્ટ કરું છું, મારું ટેમ્પર આવું છે, કે પછી બીજા લોકો સાથે આવી રીતે વાત કરું છું, એનું કારણ આ છે. જેમ કે ઘણા લોકો મને મેસેજ કરતા હોય છે કે યાર મનનમાં તો બહુ એટીટ્યૂડ છે, ખબર નહીં શેનો એટીટ્યૂડ છે. પણ એ એટીટ્યૂડના કારણ ઇટ્સ બેઝિકલી આઈ વોન્ટ ટુ બી ઇન અ શેલ. કારણ કે જેમ કે મને સોશિયલ મીડિયા પણ જેટલું એક બ્લેસિંગ લાગે છે એટલું મને પોતાને સોશિયલ મીડિયાથી એટલો ડર લાગે છે. કારણ કે જે આખી ઘટના બી થઈ રહી છે બોયઝ લોકર રૂમની અત્યારે, ઇટ ઇઝ સો બેડ. ઇટ ઇઝ એટલે ફ્રોમ બોથ સાઇડ્સ. વધારે તો બોયઝ લોકર રૂમમાં પુરુષો જાતિ જ હરામી હોય છે, તો અનડાઉટેડલી. પણ સાથે સાથે જે સોશિયલ મીડિયા જસ્ટિસમાં આજે આઈ થિંક કે બોયઝ લોકર રૂમનો જ એક છોકરોએ પોતાને કંઈ કમિટ કર્યું, સુસાઇડ એન્ડ ઓલ ઓફ દેટ. સો લોકડાઉન પીરિયડ એવો છે ને યાર મિત્રો કે ઇટ્સ અ વેરી ફ્રસ્ટ્રેટિંગ ટાઈમ, યુ નો. સો આઈ વુડ લાઈક ટુ ટેક અ ફ્યુ ક્વેશ્ચન્સ, અને પછી આઈ વુડ ઓલ્સો લાઈક કે ધીરે ધીરે પ્રતિક ગાંધી પણ આ લાઈવ સેશનમાં આપણી સાથે જોડાય, એટલે હી વિલ બી જોઈનિંગ અસ ઇન અ વાઇલ. સો યસ, ધોઝ હુ હેવ વોચ્ડ મનનની થેરેપી, અને અગર તમને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. ભોય લાયખા યા ભોય લાયખા. સો જે નવી ગાળો હું શીખ્યો છું બિકોઝ ઓફ
પ્રતિક ગાંધીની મને એક વાત એ એપિસોડમાં સૌથી વધારે ગમેલી એ જ છે કે લોકોને છે ને ચ ભ મ મ આ બધા જે શબ્દો હોય જેનાથી ગાળો શરૂ થતી હોય એ જ અક્ષર અગર પહેલાં સાંભળી લે ને એટલે એને ખબર પડી જાય કે શું કહેવા માંગે છે સામેવાળી પાર્ટી. એટલે ચોપડીના ચુંબક, ભોય લાયખા, તો આવી બધી નવી ઇનોવેટિવ ગાળો મને ગમી. એટલે આઈ થિંક આઈ એમ ગોના અડોપ્ટ ધેમ ઇન માય રિયલ લાઈફ. મસ્ત લાગ્યું સર, મસ્ત લાગ્યું. અરે વાહ, જે જીતે છે બધાના મન એ છે મનન. વાહ રમીઝ વોરા વાહ. પેલું ફેમિલી વાળું જબરું હતું. કયું ફેમિલી વાળું? આઈ ડોન્ટ રિમેમ્બર વોટ એક્ઝેક્ટલી યુ સેઇંગ. રોજ 11 વાગે આવશે મનનની થેરેપી. જી હા, દરરોજ એક એપિસોડ લોન્ચ થવાનો છે 18મી મે સુધી. સિઝન 1માં ટોટલ 13 એપિસોડ્સ છે અને 13 એપિસોડની જે ફીલ છે એ અલગ છે. બેઝિકલી જ્યારે અમે પાયલટ આના શૂટ કરેલા, આના 2 પાયલટ રિજેક્ટ થયેલા અને બહુ ખર્ચો થયો હતો, બહુ નુકસાન થયું હતું. બટ ઇટ વોઝ વર્થ ઇટ બિકોઝ જ્યારે મેં આઈડિયા પિચ કર્યો મારી ટીમને, ચિરાયુને, ઓમને અને આરીઝને ને બધાને, ત્યારે એ લોકો દે વર નોટ ગેટિંગ વોટ એક્ઝેક્ટલી આઈ વોન્ટેડ ટુ ડૂ વિથ ધ શો. બિકોઝ આઈ વોઝ ઓલ્સો નોટ શ્યોર વોટ આઈ વોન્ટ ટુ ડૂ વિથ ધ શો. ધીસ ઇઝ માય કન્ફ્યુઝન. જે મેં મારા થેરેપીના વિડીયોઝમાં પણ કીધેલું, જે જાનવી સાથે મેં વિડીયો કરેલો એમાં પણ મેં કીધેલું કે મારે શું કરવું છે. ડુ આઈ વોન્ટ ટુ ક્રિએટ સમથિંગ વિચ ઇઝ, કારણ કે એઝ એન આર્ટિસ્ટ હું પોતે આ બે વસ્તુઓ વચ્ચે બહુ ફસાયેલો હોઉં છું કે હું ઓડિયન્સને જે જોઈએ એ આપું કે હું પોતાનું આપું. આઈ એમ ઓલવેઝ ટ્રાઇંગ ટુ સ્ટ્રાઇક દેટ બેલેન્સ બિટવીન બોથ ધ થિંગ્સ, કે જેમાં મને ક્રિએટિવ સેટિસ્ફેક્શન પણ મળે અને મને ઓડિયન્સને એન્ટરટેન પણ હું એટલો જ કરી શકું. ઇટ્સ લાઈક વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ડુ ઇઝ સમ વોટ લાઈક અ સૌમ્ય જોશી પ્લે or like a Raju Hirani film. I think a Raju Hirani film or a Soumya Joshi play is something which has equal amount of creative satisfaction and audience appreciation and audience satisfaction. So that is something which I always seek out to do. અને એ હું આ મનનની થેરેપીમાં ટ્રાય કરી રહ્યો હતો. દો મને એવું લાગે છે કે સિઝન 1ના 4-5 એપિસોડ થોડાક ઓફ જશે. ઇન ધ સેન્સ દે આર ગુડ, બટ જેમ કે ઘણા લોકોએ આ એપિસોડ જોયો તો મને પૂછે છે કે ઇઝ ધીસ સ્ક્રિપ્ટેડ? વેલ, ધ એન્ટાયર શો ઇઝ નોટ સ્ક્રિપ્ટેડ. ઓનલી 20 to 30% ઓફ ઈચ એપિસોડ ઇઝ સ્ક્રિપ્ટેડ. રાઇટર્સનું કામ, એટલે કે ઓમ, ચિરાયુ, સિદ્ધાર્થ, હું જ્યારે પણ અમે જેમ કરીએ ત્યારે મેઇન કામ જે રાઇટર્સનું હોય છે એ બેઝિકલી શો જે છે એ સ્ટ્રક્ચર કેવું રહેશે એનો હોય છે. જેમ કે પ્રતિક ગાંધી સાથે જ્યારે અમે વાત કરેલી, સો વોટ વી ડીડ, વન્સ પ્રતિક અગ્રીડ ટુ કમ ઓન ધ શો, પ્રતિકને અમે કોલ કર્યો, પ્રતિકની બધી ઇન્ફોર્મેશન લીધી, એના લાઈફની જર્ની વિશે અમે વધારે જાણ્યું અને ઓન અ વેરી કેન્ડિડ પર્સનલ લેવલ એક લાંબો ફોન કોન્વર્સેશન થયો વિથ ઓલ ધી આર્ટિસ્ટ હુ આર ફીચરિંગ ઇન ધ સિઝન. તો જ્યારે એ આખી ચર્ચા થઈને ત્યારબાદ અમે વિચાર કર્યું કે ઓકે, આપણે હવે શોનો ફ્લો શું રાખીશું, વોટ ક્વેશ્ચન્સ આર, વોટ ટોપિક્સ ડુ વી ટચ ઓન. જેમ કે 50%ની વસ્તુ જે દરેક આર્ટિસ્ટ અમારી સાથે શેર કરે છે એ વસ્તુ અમે એપિસોડમાં નથી લેતા, બિકોઝ ઇટ માઇટ બી ટુ પર્સનલ ઓર ઇટ માઇટ બી સમથિંગ વિચ માઇટ નોટ બી ઇન્ટરેસ્ટિંગ વેન વી ટ્રાય ટુ શૂટ ઇટ. સો એ વખતે અમે નક્કી કરીએ કે ઓકે, આ ચંક્સ લઈએ, આ ચંક્સ બહુ ફની રહેશે, આમાં રમત સારી થશે, એન્ડ દેન વી ડિસાઇડ ધ સ્ટ્રક્ચર ઓફ ધ શો. ધ સ્ટ્રક્ચર ઓફ ધ શો ઇઝ વેરી સિમ્પલ. ધ બિગિનિંગ ઓફ ધ શો ઇઝ ધ રિસેપ્શન એરિયા, કે જ્યાં મારો બ્રધર ઇન લો, મારો સાળો દીપ છે, જે રિસેપ્શનિસ્ટ છે મારી ક્લિનિકમાં, પણ સાથે સાથે એ પાર્ટ ટાઈમ થિયેટર આર્ટિસ્ટ પણ છે અને એનું પેશન થિયેટર છે. સ્વાભાવિક રીતે એને એટલા રોલ્સ નથી મળી રહ્યા, પણ એ દરરોજ રિહર્સલ કરે છે અને અલગ અલગ કેરેક્ટર્સ બનીને આવે છે. અને એના સાથે કોઈ ક્લાયન્ટ હોય છે કે કોઈ બહારનું વ્યક્તિ હોય છે કે કોઈ લેન્ડલોર્ડ હોય છે કે કોઈ બહારથી મળવા આવતું હોય છે બેઝિકલી. સો ધોઝ આર ધ 2 કેરેક્ટર્સ પ્લસ મી ઇન ધ રિસેપ્શન એરિયા. ઘણી વખત ગેસ્ટ પણ તમને રિસેપ્શન એરિયામાં જોવા મળશે. દેન વી મૂવ ઓન ટુ ધ ઇનસાઇડ વર્લ્ડ, એટલે કે વી ગેટ ઇન ટુ ધ લાઈફ ઓફ ધ ગેસ્ટ. હવે દરેક કલાકાર પાસે જે ઇનસિક્યોરિટી છે કે જે પ્રોબ્લેમ છે એ બહુ અંગત છે અને ડિફરન્ટ હોય. સો ધ બ્યુટી ઓફ ધીસ એન્ટાયર સિરીઝ ઇઝ દેટ તમને કોઈ પણ 2 એપિસોડ સરખા નહીં લાગે. સ્ટ્રક્ચર વાઇઝ તમને એવું લાગશે કે ઓ ઓકે, હવે આવું થશે, આમ થશે, બટ યુ વોન્ટ બી એબલ ટુ ગેસ ધી એન્ડ
યુ વોન્ટ બી એબલ ટુ ગેસ. અમુકમાં તમે ગેસ કરી શકશો કદાચ બિકોઝ ઓફ ધ ફ્લો ઓફ ધ સિરીઝ, પણ જે પ્રશ્નો છે, જે ગેમ્સ છે, જે મેન્ટલ એક્સરસાઇઝીસ છે જે અમે કરીશું એ બધા સાથે અમે બહુ અલગ રીતે અને બહુ અલગ અપ્રોચ સાથે કર્યું છે. સો દેટ્સ ધ ફન પાર્ટ આઈ બિલીવ. બટ કમિંગ બેક ટુ ધ મેઇન પોઈન્ટ ઇઝ દેટ લોકોને એવું લાગે છે કે સ્ક્રિપ્ટેડ ઘણું બધું છે આમાં. વેલ અ મેટર ઓફ ફેક્ટ, અને એ વસ્તુ પ્રતિક પણ કહેશે કે આઈ ડીડ નોટ નો કે પ્રતિક મારી સાથે હાથાપાઈ કરશે એટ ધી એન્ડ ઓફ ધ એપિસોડ. આઈ જસ્ટ વેન્ટ વિથ ધ ફ્લો. મને જરાય અંદાજો નહોતો કે પ્રતિક ગુસ્સે થઈને મારા ઉપર આવી રીતે આક્રમણ કરશે. અને તમે જોઈ શકો છો કે દેટ વોઝ નોટ કોરિયોગ્રાફ્ડ, દેટ વોઝ નોટ દેટ ધીઝ આર ધ થિંગ્સ, દેટ્સ ધ હોલ પોઈન્ટ. કે મને પર્સનલી એવું લાગે છે કે મેં ફર્સ્ટ સિઝનમાં મારા જે મિત્રો છે ઇન ધીસ સિરીઝ એ લોકોને મેં ખાસ અપ્રોચ કર્યા, કારણ કે આઈ વોન્ટેડ ટુ બી ધ ફર્સ્ટ સિઝન વેરી કમ્ફર્ટેબલ, એન્ડ દેટ્સ વાય આઈ કોલ્ડ અ લોટ ઓફ પીપલ કે જેમના સાથે હું ઇમ્પ્રોવાઇઝ કરી શકું, કે જેમના સાથે મેં સ્ટેજ શેર કર્યું છે, કે જેમના સાથે મેં થોડું ઘણું કામ કરેલું છે અને એ લોકો મને ઓળખે છે અને હું એમને ઓળખું છું. So all the 13 episodes, everybody has worked with me in some capacity or the other. They know who I am, I know who they are. But surprisingly એવી ઘણી બધી વસ્તુઓ અમે એકબીજા વિશે ડિસ્કવર કરી છે જે અમને આ શો ના થતે ને તો અમને કદાચ ખબર જ ના પડતી એકબીજા વિશે. સો દેટ્સ વોટ આઈ રિયલી લાઇક્ડ અબાઉટ ધીસ એન્ટાયર પ્રોસેસ. એન્ડ દેટ્સ ધ થિંગ કે એઝ એન આર્ટિસ્ટ અગર હું આ પ્રોસેસને એન્જોય કરું છું તો મને ખબર છે, મને ખાતરી છે કે તમે એઝ અ ઓડિયન્સ એને એન્જોય કરશો જ. સો જ્યારે અમે અંદર એન્ટર થઈ અને ક્લિનિકની આખી એરિયા હોય અને જ્યારે અમે ચર્ચા કરતા હતા ગાળોની જે વાત છે કે પછી જે there is a weird situation in this entire thing. એટલે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એની ફેમિલીની વાત છે, એની જર્નીની વાત છે. મને પણ છે ને જ્યારે એટલે પહેલાં ચિરાયુને મેં કેવું કર્યું કે એક એપિસોડ અમે જ્યારે પાયલટ શૂટ કર્યો તો જે રિજેક્ટ થયો તો મેં આખી સ્ક્રિપ્ટ જોઈ લીધી કે સામેવાળો વ્યક્તિ એણે શું કીધું છે. એટલે જ્યારે ઓમ અને ચિરાયુ આર્ટિસ્ટ સાથે વાત કરીને તો બધી ઇન્ફોર્મેશન લઈ લે. અને મેં પહેલાં 2 એપિસોડમાં એવી ભૂલ કરેલી કે મેં બધું વાંચી લીધું કે આર્ટિસ્ટ કેવા જવાબ આપશે. પણ પછી ચિરાયુ મેં અને ઓમને બધાએ ડિસાઇડ કર્યું કે ના, વી જસ્ટ સ્ટીક ટુ ધ પોઇન્ટર્સ એન્ડ લેટ ઇટ બી ઇમ્પ્રોવાઇઝડ. તો અમે લગભગ 2-3 કલાક શૂટ કરીએ આ એપિસોડ અને એમાંથી આ ક્રીમ 25 મિનિટ અમે કાઢીએ. એટલે અંદર મોટાભાગની લવારી થતી હોય છે. એમાં અમારી એડિટિંગમાં વાટ લાગી ગયેલી, દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. અને એટલા જ માટે આઈ થિંક એડિટિંગ ટુક ધ મોસ્ટ અમાઉન્ટ ઓફ ટાઈમ ઇન મનનની થેરેપી. કારણ કે દરેક એપિસોડનો અગર હું તમને ફર્સ્ટ કટ આપું ને તો એ મિનિમમ 1.5 કલાકની વચ્ચે ઓસિલેટ થતો હતો ટાઈમ. સો ટુ કન્વર્ટ ધેટ મારા ફર્સ્ટ કટ જ 45 મિનિટના બન્યા હતા બધા એપિસોડના. એન્ડ દેન આઈ ટુ ક્રશ ઇટ ઇન એન્ડ દેન પુશ ઇટ ઇન દેટ zone. Okay, Pratik is here. All right, Pratik Gandhi is in the house, ladies and gentlemen. Let's welcome the amazing, the endearing, and the most talented, the most amazing Pratik Gandhi. Kem cho bhai? Hello. Su chale mitra? Ekdam, I'm changed person after your therapy. What do you think, bro? કેવો લાગ્યો એપિસોડ તને? મને તો બહુ મજા આવી યાર એપિસોડમાં. છેલ્લો પાર્ટ તો બહુ ગમ્યો મને. આઈ થિંક એ થોડુંક એલાબરેટેડ હોવું જોઈએ હતું યાર. એટલે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ ટાઈમ. હા, ચોક્કસ. અને એ જ જોઈએ છે કે તારે મારા ઉપર જ બધી કસરત કરવી છે, નહીં? બટ સો obviously I was just talking કે મને નથી ખબર કે you are going to come at me like this and I just went with the flow. મને પણ નહોતી ખબર that I will react like that. ના, બટ ચિરાયુ told me કે તે એને કહી દીધેલું જેથી એ બાકીની ટીમને ઇન્ફોર્મ કરી દે કે આવું તું કંઈક કરીશ. ના, એટલે એની પહેલા જયારે કટ થયું ને ત્યારે મેં કીધું કે આગળ હવે જો ડિસ્કશન થોડુંક વધારે થયું ને
અમુક ટોપિક પર તો ચિરાગને મેં કીધું કે મારી પાસે જગ્યા કેટલી છે એ મને કહી દેજે પહેલેથી, કે એવું ન થાય કે દેટ વી ગો આઉટ ઓફ ધ ફ્રેમ. એટલે એને પહેલેથી બધી થોડી જગ્યા કરી રાખી કે તમે કંઈક વિયર્ડ કરો. મેં કીધું મને ખબર નથી, પણ આ તો જરા કેટલી જગ્યા વાપરી શકો એટલું કહી રાખજો મને. ઓ ડેમ ડૂડ, એ તો મને એવું થયું કે તને વાગી જશે કે મને વાગી જશે, બટ ધેન આઈ વેન્ટ વિથ ધ ફ્લો. આઈ વોઝ લાઈક આ બહુ ઓસમ ફૂટેજ. અને મારા દિમાગમાં શું, જયારે હું નીચે પડ્યો ને ત્યારે મારા દિમાગમાં ફર્સ્ટ થોટ શું હોય ખબર છે? આઈ હોપ ધ કેમેરાઝ આર રોલિંગ. કારણ કે હું એટલો ગભરાઈ ગયેલો એ વખતે કે હું ભૂલી ગયો કે આર વી રોલિંગ ઓર નોટ. But yeah, that was fun. So, મેડ what ફન મેન, મેડ ફન. So કેવું છે, તને કમેન્ટ્સ આવી રહી છે, તને મેસેજીસ આવી રહ્યા છે? વોટ ઇઝ ધ રિસ્પોન્સ લાઈક? અરે બહુ બધા મેસેજ આવી રહ્યા છે યાર. લોકોને બહુ મજા આવી. લોકોને એટલે બે ત્રણ વસ્તુ બહુ ગમી છે. એક તો ઇટ ફેલ્ટ વેરી ઓર્ગેનિક અને વેરી રિયલિસ્ટિક ડિસ્કશન્સ વિચ વી હેડ ઇનફેક્ટ. કે સ્ક્રિપ્ટ જેવું કંઈ હતું નહીં. દેર વર જસ્ટ ફ્યુ પોઇન્ટર્સ જેના પર આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. અને સો આખી વસ્તુ કોઈ એવી લખેલી કે કોઈ કે કીધેલી લાઈન નથી બોલ્યા. વી એકચ્યુઅલી હેડ અ હાર્ટ ટુ હાર્ટ ડિસ્કશન. સો ધેટ વર્ક ફોર પીપલ ઇઝ વોટ આઈ બિલીવ. અને બીજું કે આ ટોપિક એવો છે, સબ્જેક્ટ બહુ સેન્સિટિવ છે ને એને એટલો જ સેન્સિટિવલી વી પ્લેડ અરાઉન્ડ. એટલે મને એક બે કમેન્ટ્સ આવી. સો આઈ એમ હેપી કે લોકોને એ વસ્તુ એવી રીતે ગમી ને પહોંચી યાર. ધેટ્સ ટ્રુ. કપલ ઓફ પીપલ અત્યારે લાઈવમાં પૂછી રહ્યા છે કે શેની વાત કરી રહ્યા છે, જે લોકોને ખબર નથી. વી આર ટોકિંગ અબાઉટ મનનની થેરેપી. એક નવો ટોક શો છે વિથ અ વેરી ડિફરન્ટ ટેક. અને એટલા જ માટે એ શો આજે લાઈવ થઈ ગયો છે. આજે બાય ધ વે પ્રતિક, સિગમન્ડ ફ્રોઈડની આજે બર્થ ડેટ પણ છે. ઓહ, વેલ આજે મારી પણ બર્થ ડેટ છે હિન્દુ કેલેન્ડરના હિસાબથી. હિન્દુ કેલેન્ડર એટલે તિથિ પ્રમાણેનો બર્થડે કે ને ગુજરાતીમાં આપણે નરસિંહ ચોદસ. આર યુ સિરિયસ? આઈ થિંક યસ મેન. ઇટ વોઝ મેન્ટ ટુ બી. ઇફ યુ રિમેમ્બર, આપણે મનનની થેરેપી શૂટ કરેલું સપ્ટેમ્બર મહિનામાં ગયા વર્ષે, અને ધ શો વોઝ સ્ટક ફોર એવર બીકોઝ દેર વર Right. મેની ઇશ્યુઝ વિથ ધ શો, જે આપણે પર્સનલ લેવલ પર ડિસ્કસ કરેલું જ. પણ પછી જ્યારે આ ઇટ્સ કેટલા સરસ સંજોગો છે નહીં યાર, આ જે અજબ આખી છે યાર આ ઘટના. બધી વસ્તુઓ. This is હું સવારે like વિચારતો હતો કે યાર આજનો દિવસ હતો તો બેસ્ટ છે યાર. no, so earlier we wanted to release it on 1st May, તારી actual birth date. ના, એ 28th એપ્રિલ. પણ 28th ફર્સ્ટ April. મે અચ્છા, ગુજરાતનો બર્થડે. હા, મેં તને ફોન કરીને કીધેલું 28th April ના, કે we are releasing on 1st May Yeah. earlier. But then પછી થઈ ના શક્યું. But it was meant to be like this. એટલે આઈ થિંક તારી તિથિ પ્રમાણે બર્થડે, સિગમન્ડ ફ્રોઈડ ડેટ પ્રમાણે બર્થડે, સાથે પ્રીમિયર ઓફ મનનની થેરેપી. આઈ થિંક ધીસ ઇઝ અ ક્યા વાત હે. કોઇન્સિડન્સ. અ વેરી ગુડ કોઇન્સિડન્સ. એટલે મને પણ ખબર નથી કે આજે સિગમન્ડ ફ્રોઈડની બર્થડે છે. somebody told me કે આફ્ટરનૂન કે આજે સિગમન્ડ ફ્રોઈડની બર્થડે છે. સિગમન્ડ ફ્રોઈડ યાર. the father of psychology. So I it's know, a great thing. ગ્રેટ થિંગ. So what is a family ને કેવું લાગે? જોયું ને? અરે બહુ મજા આવી અને બધા બહુ લોટપોટ થઈને હશે. કારણ કે જે અંગત મેટર્સ છે, એવી અંગત વાતો છે. દીપ વાળો પણ આખો પોર્શન બહુ ઇન્ટરેસ્ટિંગ હતો, એના હા, માસા વાળો. So એક વસ્તુ છે મારી, આજે અમુક લોકો સાથે વાત થઈ. દેવર કારણ કે અમુક એપિસોડ્સ છે ને રિયાલિટી અને ફિક્શન વચ્ચે બહુ ઓસિલેટ થઈ રહ્યા હતા. આપણો શો છે એ વધારે રિયાલિટી, વધારે ઓર્ગેનિક હતો અને વધારે મસ્ત હતો. બટ આઈ પર્સનલી ફીલ કે આગળ જે બધા એપિસોડ જોશે, એપિસોડમાં પોતાની એક યુનિકનેસ હશે. કારણ કે ગેસ્ટ જે મનોસ્થિતિ છે અને જે પ્રકાર છે, જેમ કે નીતિનભાઈ સાથેનો જે એપિસોડ બહુ ફિલોસોફિકલ અને બહુ સરસ છે, સ્ક્રિપ્ટિવ અને મસ્ત છે. It's like નીરેનભાઈની જો ફિલોસોફી અને કટાક્ષ, એ બંને વસ્તુ એટલી બ્રિલિયન્ટલી બ્લેન્ડ થઈ હશે ને. I swear. Yeah, કાલનો એપિસોડ
રિયલી લુકિંગ ફોરવર્ડ કારણ કે કાલનો એપિસોડ દીક્ષા સાથે છે. અરે બાપ રે, તો દીક્ષા. તમારો બહુ સ્ક્રિપ્ટેડ છે, તમારો સ્ક્રિપ્ટેડ ગેગ. વોટ આઈ વોન્ટ ટુ ડુ બાય ધ વે, જે આપણે ચંક શૂટ કર્યો ને એ સપ્ટેમ્બરનો હતો, એના પહેલાનું જે સ્કેડ્યુલ હતું ને એ છેક એપ્રિલમાં હતું. ઓકે, તો ખાસો મોટો ગેપ હતો. હા, તો એપ્રિલ અને સપ્ટેમ્બરના વચ્ચે, અચ્છા સપ્ટેમ્બરમાં કે ઓગસ્ટમાં આપણે શૂટ કરેલું, તો આ બંને વચ્ચે અમે ડિસાઈડ કર્યું કે ઓકે અમારે આ વસ્તુ હટાવી છે, આ વસ્તુ રાખવી છે, આમ તેમ ઢીકણું ફલાણું. તો દીક્ષા વખતના જે એપિસોડ શૂટ થયા છે ને, દીક્ષા, ભવ્ય, ઓજસ અને જીગરા, આ ચારના લુક અને આ ચારની ફિલિંગ છે ને થોડીક ડિફરન્ટ હશે કમ્પેર્ડ ટુ ધ રેસ્ટ ઓફ ધી એપિસોડ્સ. કારણ કે એમાં અમે થોડીક ડિફરન્ટ ધમાલ કરી છે, ડિફરન્ટ હરકતો કરી છે. તો દીક્ષાના એપિસોડમાં મોસ્ટ ઓફ ઇટ ઇઝ અનસ્ક્રિપ્ટેડ. દેર વોઝ ઓનલી 1 or 2 ચંક્સ કે જે અમે ગેગ, કારણ કે અમારે છે ને શરૂઆતમાં શો વી વોન્ટેડ ટુ કીપ ઇટ અ ટોક શો પ્લસ અ સ્કેચ શો. યા, બટ દેન વી રિયલાઇઝ નો, દેન ઇટ લૂઝિસ ઇટ્સ પ્યોરિટી. અને એટલા જ માટે વી ટુક થોડુંક સેમ્પલિંગ કર્યું. એ એપિસોડ્સ મેં તને એ વખતે તને પણ દેખાડેલા, તને યાદ હોય તો. પહેલા બે પાયલટ એપિસોડ. You also gave me that feedback. So yeah, I mean, we worked on it and I think this will really work for I think એક સીઝન પછી લોકોને અંદાજો આવશે કે what the show is actually about. યસ. બટ ઇટ્સ મને તો મજા આવી જોઈને. આઈ હોપ લોકોને પણ મજા આવશે જેટલા એક્સપ્લોર કરશે. અને આ યુટ્યુબ પર છે એટલે આઈ ગેસ રીચ પણ ખાસી એવી મળશે. Definitely. What's your favorite part of the episode today? આજના એપિસોડમાં એક તો છેલ્લો પાર્ટ તો મારો ફેવરેટ પાર્ટ છે. જ્યાં આપણે એકચ્યુઅલી મતલબ કોઈ બિલીવ નહીં કરે કે મેં મનનને સોફા પરથી ઉચકીને નીચે પટકી દીધો હતો. એટલે જો નહીં જોયું ને તો જોજો કે કેવી રીતે કર્યું છે. પછી વચ્ચેનું પેલું બધું ડિસ્કશન પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું અમારું, કે ગુસ્સો લાવવાનો. મને જે સોલ્યુશન આપ્યું છે મને લાઈફમાં, મારી રેસ્ટલેસનેસ પર કામ કરવા માટે, તો એણે કીધું કે તમારે ગુસ્સે થવાનું. એટલે ગુસ્સો કરવો એને મને થેરેપીનું ફાઇનલ આન્સર આપી દીધો. અને થર્ડ પાર્ટ દીપ આવે છે અને દીપના માસા સાથેનું જે, એટલે દીપના માસા કોણ છે એ પણ જો તમે ન જોયું હોય તો ખાસ જોજો, મજા આવશે. દીપના માસા અને સસરા. માસા ને સસરા. એટલે દીપને ફિલ્મમાં લો તો એના માસા ડાયલોગ બોલવાના છે, એટલે એ થોડુંક હજી અઘરું છે. But that's what I loved about, I think કે દીપના જેટલા બી સેગમેન્ટ્સ છે ને in the show, in all the 13 episodes, દીપ જ્યારે પણ આવે છે ને એ એટલું સરસ ઇમ્પ્રોવાઇઝ કરે છે ને કે હું બ્રેક થઈ જ જાઉં છું. Because I have to be in my character and I have to be. So a lot of people ask me today કે મનન તમે કેમ આટલા ઢીલા છો શો ની અંદર, why are you, but they don't understand that I am playing a character of a psychologist. So I need to, જેમ કે ઘણા લોકોને એ પણ નથી ખબર કે અમારી સાથે આ શો ની અંદર we had certain psychological advisors also, જેથી અમે મેન્ટલ હેલ્થનો મજાક ના ઉડાવીએ અને જેથી સાયકોલોજીનો અમે મજાક ના ઉડાવીએ, ઇન્ટેન્શનલી ઓર અનઇન્ટેન્શનલી. તો જ્યારે મેં પાયલટ એપિસોડ્સ કરેલા અને એમને દેખાડેલા, તો એ લોકો એવું કીધું કે સાયકોલોજીસ્ટ આવી રીતે બિહેવ ના કરે. So I was like, no, but it's like fictitious. It's fiction. You don't have to believe it. તો એમને મને બહુ સારો પોઈન્ટ કીધું કે મનન, but you are playing as Manan and the guests are being themselves, then there will be a lot of people who will believe that it's true. I was like, fair point. અને એટલા જ માટે પછી મેં એક કેરેક્ટર સ્કેચ મારા દિમાગની અંદર બનાવ્યું કે મનન એઝ અ સાયકોલોજીસ્ટ કેવો હશે. એટલે તમે આજે નોંધ્યું જ હશે કે એ ખાસ કરીને મને અહીંયા મસ્ત એક પિમ્પલ હતું, તમે જોયું હોત તો, એ વ્હાઈટ સાબુદાણા પિમ્પલ છે આ શો ની અંદર. મને કોન્ટ્રરી મને છે ને તે આ લુક અને આ જે કેરેક્ટરાઇઝેશન હતું ને એ વધારે ગમ્યું. I could see a different Manan in this sketch, in this entire thing. So that worked for me personally. I'm sure audience will have their own point of view, but
એટલે that's what I was going for કે મારે as much as possible હા હું એપિસોડની અંદર બહુ બધા એપિસોડની અંદર ઘણી વખત બ્રેક થયો છું but I didn't want to go too loud or too slapsticky with the character because I wanted the Yeah. core feeling of the show to be very subtle like a therapy session only. um, there are people who thought કે એપિસોડ વધારે લાંબો હોવો જોઈતો હતો there are people who thought કે એપિસોડ થોડો શોર્ટ હોવો જોઈતો હતો બટ આઈ થિંક કે એ મેં તને સવારે પણ કીધેલું કે I wanted the episode to be within 20 minutes but somehow એટલા સારા ચંક્સ બન્યા બધા જ એપિસોડમાંથી કે મારે 4-5 મિનિટ દરેક એપિસોડમાં સહેજ વધારે રાખવી પડી and then because initially when I pitched the idea I wanted to keep all episodes under 20 minutes but પછી somehow it went up to 25 minutes કારણ કે surprisingly all of us are very interesting આ seasonની અંદર ના એટલે નોટ જસ્ટ બીકોઝ ઇટ વોઝ માય એપિસોડ બટ મને આ એપિસોડ જોઈને એવું લાગતું હતું કે થોડુંક હજી વધારે હોત તો મજા આવત હજી વધારે હોત તો મજા આવત સો that's how it is થોડા ભૂખા છોડ્યા તે સારું કર્યું but yes which episode are you looking forward to? I know you are looking forward to definitely Niren bhai. એકચ્યુઅલી ઓલ ધ એપિસોડ્સ બીકોઝ એ બધાની નવી નવી વાતો જાણવા મળશે અને બહુ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન્સ હશે બધાના એક વસ્તુ તો છે કે બહુ બધાને બહુ બધી પોલખોલ થવાની છે આઈ થિંક વી માઇટ ક્રિએટ અ કપલ ઓફ કોન્ટ્રોવર્સીઝ ઓલ્સો કારણ કે હેવ યુ રેડ ધ ડિસ્ક્લેમર બાય ધ વે યા ડિસ્ક્લેમર મેં જાતે બનાવ્યું છે કારણ કે મેં લીગલ ટીમ સાથે ડિસ્કસ કરીને મેં કીધું કે આનું ડિસ્ક્લેમર કોપી પેસ્ટ નથી કરવું કશેથી આઈ વોન્ટ ટુ મેક અ વેરી યુનિક ડિસ્ક્લેમર ઓફ ધીસ શો અને એ ડેફિનેટલી અમે બનાવ્યું છે બધા જેટલા પણ લોકો જોડાયા છે જેટલા પણ લોકો થેરપી લેવા આવવાના છે આઈ ગેસ દે આર ઓલ વેરી સ્પોર્ટી એટલે દે હેવ ટેકન ધીસ ઇન અ રાઇટ સ્પિરિટ અને ધ બેસ્ટ પાર્ટ ઇઝ દેટ મેં આમાં જે ટ્રેલરમાં પણ જોયું આપણા ટીઝરમાં ટ્રેલરમાં પણ જોયું કે પીપલ હેવ ઓપન્ડ અપ વિથ ધેર એકચ્યુઅલ થિંગ Yeah. So that's કે the મને યાર tagline of the show. this is what I do. Yeah, so which is a very interesting point here. Yeah, that's the gist of the show. Okay, real problems and real solutions. Yeah. But yeah, it's fun. Thank you so much, Pratik, for doing this. કારણ કે અરે મને બહુ મજા આવી યાર. Thank you very much. જે લોકોને ખબર ના હોય એ લોકોને જણાવી દઉં કે Pratik has always been a sort of a dip test for me and my creations. પ્રતિકે સૌથી પહેલું ક્રિએશન ધ કોમેડી ફેક્ટરીનું એક રીતે જોવા જઈએ તો જે કટકો વિડીયો છે એ સૌથી પહેલા પ્રતિક અને દિવ્યાંગે જોયેલો besides the team of the comedy factory the first people to watch it Katko was Pratik and Divyang અને During AR. મારા અમદાવાદના ઘરમાં એ લોકો આવ્યા હતા 2013 2013 કે 2014 2013. 2013 હા Yeah, ડિસેમ્બર 2013 માં આવ્યા કરેક્ટ અને આઈ સ્ટીલ રિમેમ્બર કે એ લોકો લિટરલી જમીન પર આડોટીને હસી રહ્યા હતા અમારી સામે અને પછી જ્યારે કટકો અમે રિલીઝ કર્યો ત્યારે એટલી જ ગાળો આપેલી મને પ્રતિકે કે જે વર્ઝન મને દેખાડેલું એ ક્યાં ગયું કારણ કે જે વર્ઝન પ્રતિકે જોયું છે એ કોઈએ નથી જોયું અને એ અદ્ભુત વર્ઝન હતું એ કરેક્ટ એટલે એટલું બધું બ્રિલિયન્ટ હતું એ I was trying to search for it, but unfortunately મને એ વર્ઝન મળી પણ નથી રહ્યું અરે બાપ રે એ વર્ઝન એ અનરિલીઝ વર્ઝન જે હતું એ એકચ્યુઅલી અમારું પાયલટ હતું બાય ધ વે એ સ્કેચનું પાયલટ હતું અને પછી અમે જે તેને નવેસરથી બનાવીને બટ દેટ્સ ધ થિંગ કે ત્યારથી લઈને અત્યાર સુધી મેં જે મૂવીની સ્ક્રિપ્ટ લખી છે એ પણ મેં પ્રતિકને દેખાડી છે અને જ્યારે આ મનનની થેરપીનો આઈડિયા મને આવ્યો હતો ત્યારે મેં પ્રતિકને કીધેલું પ્રતિક વોઝ લાઈક કમ્પ્લીટલી હી કેમ ફોર ધ શૂટ from a extremely busy schedule
He was shooting for Scam 92. It was the first schedule of Scam 92. હંસલ મહેતાની ડિરેક્ટેડ આ વેબ સિરીઝ છે જેમાં પ્રતીક ગાંધી, હર્ષદ મહેતા જે સ્ટોક બ્રોકર હતા 90s અને જેમના રિલેટેડ બહુ બધું કોન્ટ્રોવર્સીસ ક્રિએટ થઈ હતી બહુ બધી, તો એના રિલેટેડ આ વેબ શો છે, વેબ સિરીઝ છે જે આ હોપફુલી ઇન ધીસ યર ઇટ વિલ રિલીઝ ઓન અ વેરી મેજર પ્લેટફોર્મ બાય ધ એન્ડ ઓફ ધીસ યર, રાઈટ પ્રતીક? યસ. સોન ઇનફ એનું ફૂલ ફ્લેજેડ એડિટ ચાલી રહ્યું છે. એટલે હું આજે એપિસોડ જોતો હતો વિચાર કરતો હતો કે આંખ મારી કેમ આટલી ઊંઘાકડી લાગે છે. ખબર છે, આઈ હેડ અ નાઇટ શૂટ એન્ડ આઈ ટુક અપ અર્લી મોર્નિંગ ફ્લાઇટ ને ત્યાં પહોંચ્યો હતો. ત્યાં સ્ટુડિયોમાં ઉપર એમની ઓફિસમાં જઈને સુઈ ગયો હતો થોડી વાર. So Pratik, episode was not lined up for the schedule, and I was like, okay, અગર પ્રતીક આ schedule માં એપિસોડ શૂટ કરી દેશે તો મારું આખું schedule પતી જશે. અને મેં પછી પ્રતીકને આગ્રહ કર્યો, એક દિવસ પહેલા મેં એની ફ્લાઇટની ટિકિટ બુક કરી. He has literally not slept for 48 hours and he came. I think ખાલી ફ્લાઇટમાં ઊંઘ્યા છે જે ઊંઘ્યા છે. So that's the whole point, that he specially came to shoot this episode, and that's what I love about Pratik, that he really supports new ideas and new things whenever it happens in Gujarati industry or anywhere actually. But yes, But I am thankful that I did this. કે તે દિવસે ભલે ઊંઘવાનું મળ્યું ના મળ્યું, બટ આઈ એમ ગ્લેડ ધેટ આઈ ડીડ ધેટ. બહુ મજા આવી આજે જોવાની. તો અચ્છા, જે લોકો મને અમુક લોકોએ પૂછ્યું છે એ લોકોનું ક્લેરિફાય કરી દઉં કે અમુક લોકોએ કીધું કે પ્રતીકનું પણ સહેજ પેટ મનન તારા જેવું બહાર આવી રહ્યું છે, તો એમને હું કહી દઉં કે પ્રતીક હેડ પુટ ઓન વેટ ફોર હિઝ રોલ એઝ હર્ષદ મહેતા ઇન સ્કેમ 92, અને એટલા માટે એમની સહેજ નાનકડી ફાંદ દેખાતી હશે. બાકી સાહેબ પાછા ફિટ થઈ ગયા છે. લોકડાઉન પીરિયડમાં જબરજસ્ત વર્કઆઉટ કરી જ રહ્યા છે, જેના વર્કઆઉટ વિડીયોઝ તમે જોયા જ હશે. કેટલું વજન વધાર્યું છે ખબર ને? લગભગ 12 થી 15 કિલો યાર. પણ પાછું ઘટી ગયું ને? હા, બધું કાઢી નાખે મેં. એ બાય ધ વે મેં તને કીધું ને કે મારા 4 કિલો ઘટી ગયા લોકડાઉનમાં. લોકડાઉનમાં મારા 8 કિલો વજન ઘટ્યું અને મારી કમર, અરે વાહ, અને કમર પરથી મેં 4.5 ઇંચ ગાયબ કરી નાખ્યું. કઈ રીતે યાર? હાઉ ઇઝ ઇટ પોસિબલ? યુ આર નોટ હ્યુમન, પ્રતીક. હા, એટલે થોડા અનહ્યુમન બધા બિહેવિયર્સ કરવા પડે અમારે. એકદમ અદ્ભુત ગુજરાતી થાળી સામે હોય અને એને ન ખાવાની. બાય ધ વે હું પેલું ટ્રાય કરું છું, તે જે એપિસોડમાં કીધેલું ને એવું કઈ રીતે દેખાડવું? દેખાડી નહીં શકું. તારે મને એક્સરસાઇઝીસ મોકલવાની છે બાય ધ વે. હમણાં જ તમે આમાંથી આ બધા તમારા વિડીયોઝ નું બધું એડિટ પત્યું ને, હવે હું તમને બિઝી કરું થોડા. ડન છે બ્રો. ઓલરાઈટ પ્રતીક, થેન્ક યુ સો વેરી મચ ફોર જોઈનિંગ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ગાઈઝ. થેન્ક યુ. એનીથિંગ યુ વુડ લાઈક ટુ સે ટુ ધોઝ who have Manani therapy or those who have not watched Manani therapy? જેમણે જોઈ છે એમને જે પણ લાગ્યું એ જણાવજો, એ પહેલા જણાવજો, અને લોકો સુધી વાતને પહોંચાડજો પણ ખરા. અને જેણે નથી જોઈ એ હમણાં જ યુટ્યુબ પર જઈને મનનની થેરપી જુઓ. અમને તો કરવાની બહુ મજા આવી છે, અને કદાચ મેં આટલું બધું ગાંડ પણ ક્યારેય નથી કર્યું. સ્કૂલમાં કર્યું હશે, પછી સીધું આ સેટ પર કર્યું છે. એટલે આટલી ધમાલ બહુ વખતે કરી છે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન્સ થયા છે. એટલે મારા જે બધા એકચ્યુઅલ મારા પ્રોબ્લેમ્સ છે એ પણ બધા ડિસ્કસ કર્યા છે મેં મનન સાથે. મારી ઈચ્છા એવી હતી કે ખરેખર સોલ્યુશન આપે, પણ એટલે જ મેં સ્ટોરીમાં મૂક્યું હતું કે પ્લીઝ ચૂઝ યોર થેરેપિસ્ટ વિથ લોટ ઓફ કોશન. હું તો મનનમાં ફસાયો. સો આ તારું સ્કેમ 92 છે ને, તો એવી રીતે મારું સ્કેમ 2020 છે. બહુ ગજબ સ્કેમ. એટલે એને જે શરૂઆતમાં જે મનન આમ સિરિયસ મોડું લઈને આવે છે એના પરથી મને એમ હતું કે કદાચ એ થેરેપી કરશે, પણ એને તો બહુ મોટો ભવાડો આડ્યો મારો. So actually nobody was briefed properly about the show. Nobody knew કે શું થવાનું છે, કારણ કે it was done on purpose કે અગર અમે કહી દઈશું શો નો સ્ટ્રક્ચર શું છે અને શો ની ફિલિંગ શું છે તો પીપલ માઇટ, અને એવું અમે પાયલટમાં ફેસ કરેલું કે જે એક્ટર્સ પાયલટ શૂટ કરવા આવ્યા હતા અમારી સાથે, એ લોકોને અમે શો નો સ્ટ્રક્ચર બહુ ઇન્ગ્રેન કરી દીધું, એમને બહુ ભણાવી દીધું અમે. તો એવું લાગતું હતું એઝ ઇફ દે વર એક્ટિંગ.
અને ઘણા લોકોને એવું પણ That લાગે છે doesn't. કે હા, અને ઘણા લોકોને એવું પણ લાગે છે કે આ શો ની અંદર, આપણા એપિસોડ ની અંદર there was a comment કે they were not able to understand whether it was candid or whether it was scripted, but that's the beauty of the entire episode કે it was so organic કે we knew કે એટલે મી એઝ ધ સાયકોલોજીસ્ટ ન્યુ કે મારે કયા પોઈન્ટ્સને અડવાના છે, કયા પોઈન્ટ્સની વિશે ચર્ચા કરવાની છે. અને ઓબ્વિયસલી પ્રતિક ઓલ્સો હેડ એન આઈડિયા કે કયા ટોપિક્સ વિશે વાત થશે. બટ જે આન્સર્સ મળી રહ્યા હતા અને એના સામે હું ઓન સ્પોટ આન્સર આપી રહ્યો હતો અને એના સામે ઓન સ્પોટ રિએક્શન પ્રતિકના આવી રહ્યા હતા, દેટ વોઝ ઓલ ઇમ્પ્રોવાઇઝ, દેટ વોઝ ઓલ ઓન ધ સ્પોટ એન્ડ નેચરલ. So that is something which I really enjoyed in this entire process. એટલે એટલે yeah, જેને પણ so નથી જોયું તે પ્લીઝ જોઈને તરત જણાવજો that how it works for you. ડેફિનેટલી. ચલો પ્રતિક, મારે સહેજ આજે ખાવાનું બનાવવાનું છે. હું ઢોસા Oh, બનાવું છું. હા. wow. અને જતા જતા એક વસ્તુ હું કહી દેવા માંગીશ કે આજે સિગમન્ડ ફ્રોઈડ ની બર્થડે છે, પ્રતિક ગાંધીની તિથિ પ્રમાણે બર્થડે છે અને મનનની થેરેપીનું પ્રીમિયર થયું છે. એટલે આ લોકડાઉનના સમયમાં ઘણા બધા લોકો ફ્રસ્ટ્રેટેડ છે ઘરે બેસી બેસીને. તો જીવન આસ્થાનો એક નંબર છે 180023333330. આ ટોલ ફ્રી નંબર છે. ગુજરાત ગવર્મેન્ટે જ આનું સેટઅપ કર્યું છે, ગાંધીનગરમાં છે. અને ત્યાં એ ફોન લાઈન પર ઘણા બધા એક્સપર્ટ્સ છે કે જે લોકોને કોઈ પણ પ્રકારનું ફ્રસ્ટ્રેશન થતું હોય આ લોકડાઉન પીરિયડ દરમિયાન, એ આ ફોન નંબર પર કોલ કરીને એ એક્સપર્ટ સાથે વાત કરીને they can feel better, they might even resolve the matter. So yes, મેન્ટલ હેલ્થને એડ્રેસ કરો, એને સારી રીતે એનું યુ શુડ. અને એ છેલ્લે એપિસોડમાં બહુ સરસ વાત કીધેલી જે અમુક લોકોએ પકડી છે પ્રતિક, જે તે એપિસોડમાં કીધેલી છેલ્લે કે લોકો કોઈ પ્રકારનું મેન્ટલ ફ્રસ્ટ્રેશન હોય તો ગાંડો છે, ચસકી ગઈ છે, એવા ટેગ્સ આપી દે છે, બટ દે ડોન્ટ ટ્રાય ટુ ફિગર આઉટ કે એમને શું પ્રોબ્લેમ છે મેન્ટલી. એન્ડ દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ એડ્રેસ એન્ડ ટુ બેઝિકલી એનું સારવાર કરાવવું બહુ જરૂરી છે. સો યા આઈ એટલે મીન આમાં છે ને તે આઈ થિંક કદાચ બધાએ કઈ બહુ જ જાણકાર કે બીજું કંઈ પણ કરવાની જરૂર નથી. આવું કોઈ પણ લાગે ને જેનું બિહેવિયર થોડુંક કદાચ જુદું છે, જેને ડિપ્રેશન આવે છે, જેને વારે વારે ગુસ્સો આવી જાય છે, કંઈ પણ એવું અજુગતું તમે જુઓ ને, સો કંઈ એમાં બીજું મેજર કરવાની પણ જરૂર નથી. ખાલી એની સામે બેસીને એની સાથે વાત કરીને એને થોડું હળવું પણ ફીલ કરાવ્યું ને તો એ કદાચ બહુ મોટી વસ્તુ થતા અટકી શકે. કારણ કે મેં એવા એટલા બધા કેસીસ જોયા છે ને સાંભળ્યા છે ને વાંચ્યા છે કે કંઈક એક્સ્ટ્રીમ સ્ટેપ લેવા જતા માણસ સાથે 1 મિનિટની વાત કર્યા પછી પણ એનું એ પળ ટળી જતી હોય છે. સો આઈ ગેસ ટ્રુ. આ બહુ નાની સેન્સિટિવ વાત છે કે જસ્ટ બી અ પેશન્ટ પર્સન વિથ સમબડી. ખાલી એને સાંભળો તો એ બહુ છે. That's true. That's very true. All right. So કાલે એપિસોડ છે દીક્ષા જોશીનો. થેન્ક યુ વેરી મચ પ્રતિક વન્સ અગેન ફોર જોઈનિંગ ઇન. સી મળીએ યુ ત્યાં કે ગાઈઝ. ભોય લાયકા. ચુંબકિયા. All right, that was Pratik Gandhi. Thank you so very much to Pratik Gandhi. What a wonderful start to Mananni therapy. પહેલો જ એપિસોડ પ્રતિક ગાંધી સાથે, one of my favorite people in my personal life. અને what a talent. મને એમનાથી ઘણું બધું શીખવા મળે છે. અનફોર્ચ્યુનેટલી exercise is something which I'm yet to learn from him. અને એ કહેતા જ હોય છે he usually abuses me અને વ્યવસ્થિત ગાળો આપે છે. આ બધી ગાળો નથી આપતા એ મને, પણ નો he doesn't abuse, but વ્યવસ્થિત રીતે મને ખખડાવે છે બેઝિકલી. સો he does tell me કે મનન તું વજન ઘટાડા, શું લઈને ફરી રહ્યો છે ને all of that. So I think it was a wonderful start. I couldn't have asked for a better start, and it's all fate. I believe કે આ બધું જે એક સાથે જોડાયું છે, it is not luck. It was all meant to be. કે પ્રતિકની તિથિ પ્રમાણે બર્થડે, સિગમન્ડ ફ્રોઈડ એન્ડ મનનની થેરેપી, all three of them, we didn't know it till we did this live કે આજે પ્રતિકની તિથિ પ્રમાણે બર્થડે છે. So I guess it's a wonderful coincidence, and I think I'm very positive about this show. કારણ કે મેં આ શોની શરૂઆત કરેલી with the fact that ગુજરાતીઓમાં મેન્ટલ હેલ્થ વિશે એટલી અવેરનેસ નથી. જ્યારે કોઈ બાળક કે કોઈ વ્યક્તિ જઈને એવું કે હું ડિપ્રેશનમાં છું,
તો લોકો એનો મજાક ઉડાવે છે, મિત્રો મજાક ઉડાવે કે કઈ નહીં, હવે ચાલ ને, હવે એક પેગ માર બધું સારું થઈ જશે, એક માવો ખાવા જઈએ, ચાલ ગલ્લે આપણે જઈએ, આમ તેમ. સો વી હેવ ટુ એડ્રેસ મેન્ટલ હેલ્થ. અને ઓલ્સો આઈ વુડ લાઈક ટુ સે દેટ મેન્ટલ હેલ્થ ઇઝ નોટ સમથિંગ વિચ ઇઝ કુલ. Okay, like if you're doing therapy, it is not supposed to be, oh, હું therapy કરું છું, cool છું. That is also not a point. મને કોઈ પ્રકારનું મેન્ટલ ડિસઓર્ડર ડિટેક્ટ નતું થયું જ્યારે મેં થેરેપી કરેલી પોતાની. એટલે મારી પોતાની થેરેપી થયેલી ત્યારની હું વાત કરું છું, હું પોતાની થેરેપી કરી. મને ત્યારે કશું ડિટેક્ટ નતું થયું, કોઈ ડિસઓર્ડર નતો. બટ જે મગજના અમુક ગાંઠ હોય ને એ બધી ખુલી ગઈ, અને એના કારણે તમને ઘણી સારી ક્લેરિટી મળી શકે છે જીવનની અંદર કે તમારે એક્ઝેક્ટલી શું કરવું છે, શું જોઈએ છે, વોટ ઇઝ. અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ઇન્ટરનલાઇઝ રાધર દેન, કારણ કે હું જ્યારે પહેલા કેવું હતું કે હું ઓડિયન્સ કે પછી લોકો જે વાત કરીને એનાથી હું બહુ જ મારા ઉપર બહુ એનો ઇમ્પેક્ટ રહેતો હતો, કે મારા સ્કૂલના ટીચર મને કશું કહેતા હતા તો એનો મારા ઉપર બહુ ઇમ્પેક્ટ આવતો હતો, મારા મા બાપ મને કશું કહેતા હતા તો એનો મને ઇમ્પેક્ટ બહુ આવતો હતો, હું બહુ ફ્રસ્ટ્રેટેડ થઈ જતો હતો, બહુ ગુસ્સો આવતો હતો, બહુ લાગી આવતું હતું મને. પણ પછી 2018માં મેં જ્યારે થેરેપી કરીને ત્યારે ઘણો સુધારો આવ્યો મારા એ પ્રોસેસની અંદર, કે હું બાકી લોકોનું વેલિડેશન હું ઓછું જોઉં છું. એક બહુ સરસ વાત કીધેલી મારા થેરેપિસ્ટે એ વખતે, અને એ વાત એવી હતી કે જે લોકો પાસેથી તમે એડવાઇસ નથી લેતા ને એ લોકો પાસેથી સજેશન કે ક્રિટિસિઝમ નહીં લેવાનું તમારે. જેના પાસેથી એડવાઇસ નથી લેતા એના પાસેથી ક્રિટિસિઝમ નહીં લેવાનું. એટલે મેં કીધું વાવ, વોટ અ બ્રિલિયન્ટ થોટ. અને જ્યારે આ વાત મને કીધી ને તો ઇટ વોઝ અ યુરેકા મોમેન્ટ ફોર મી, કે હા, કે જે લોકો મને એડવાઇસ નથી આપતા કે મને સજેશન નથી આપતા એની ક્રિટિસિઝમ મને કેમ આટલી લાગી આવે છે. સો દેટ્સ આઈ થિંક માય થેરેપી ઓનલી helped me with the ideation of Mananni therapy. And I always wanted to explore the talk show genre in Gujarati. કારણ કે જલસા પાર્ટી વિથ ધ્વનિત છે, આઈ એમ અ બિગ ફેન ઓફ દેટ શો. મિસ્ટર ડી શો છે, એ શોમાં હું બંને વખત ફીચર થયો છું. બટ આઈ રિયલી વોન્ટેડ સન ઓફ અબીશ. અબીશ પણ મારો બહુ ખાસ મિત્ર છે. આઈ એમ ઓલ્સો અ બિગ ફેન ઓફ સન ઓફ અબીશ. કપિલ શર્માનો બી ટોક શો છે. પછી મોટા મોટા ટોક શોની અગર તમે વાત કરો તો દેર ઇઝ કુમાર્સ એટ 42 છે, કે પછી બિટવીન ટુ ફર્ન્સ છે, પછી ટુનાઇટ શો જેટલા બી થતા હોય છે, જીમી ફેલન છે ને બધા લોકો છે. સો આઈ વોન્ટેડ ટુ ડુ કમ્પ્લીટલી ડિફરન્ટ ફ્રોમ ઓલ ઓફ ધીસ. કારણ કે કપિલ શર્મા તમે જોવા જાઓ તો એ થોડુંક તમને એમાં એની શેડ જોવા મળે, કુમાર્સ એટ 42 ની શેડ જોવા મળે. તમે આ જુઓ Abish Mathew no show, so there is a tonight show kind of a feeling, you know. But I wanted to do something completely different in the talk show format, and that's how I came up with the idea of Mananni therapy. Ke why can't I be a fake psychologist and try to do something related to therapy? પણ એ જેટલું મસ્ત સાઉન્ડ કરે છે, એટલું ફન સાઉન્ડ કરે છે, એટલું ટ્રિકી છે, કારણ કે ઘણી વખત આર્ટિસ્ટ છે ને પોતાની કલાકારીમાં વહી જાય અને અમુક વખત મજાક ઉડાવે આ બધી વસ્તુઓનો. અને એટલા જ માટે વી હેડ પ્રોફેશનલ સાયકોલોજિસ્ટ એઝ એન એડવાઇઝરી બોર્ડ, અને વી રેન થ્રુ ઓલ ધી એપિસોડ્સ. અમે જેમ કે એમને ઘણી બધી વસ્તુઓ કીધી, જેમ કે ભૂમિનો એપિસોડ છે જેમાં ભૂમિ એવું કહે છે કે મને ઓસીડી છે, તો એમને તરત જ કરેક્ટ કર્યું ભૂમિને કે ઓસીડી ઇઝ અ ડિસઓર્ડર. અને you can't say that you have OCD unless and until a doctor or a psychiatrist or a psychologist comes to that conclusion. લોકો નોર્મલ રોજિંદગીમાં ઓસીડી શબ્દ બહુ વાપરે છે, મને તો ઓસીડી છે, મને તો ઓસીડી છે. બટ દેટ ઇઝ રોંગ. ઓસીડી ઇઝ એન એક્સ્ટ્રીમલી ડેન્જરસ ડિસઓર્ડર, મેન્ટલ ડિસઓર્ડર. અને એના રિપોર્કશન્સ અગર હું તમારી સાથે ડિસ્કસ કરીશ તો હજુ 1 કલાક જતો રહેશે. પ્લસ યુ કાન્ટ યુઝ ધ વર્ડ પેશન્ટ. જેમ કે જે પહેલા 2 પાયલટ્સ અમે કરેલા એમાં ભૂલે ચૂકે મેં ગેસ્ટને પેશન્ટ બોલાવ્યા. સો સાયકોલોજિસ્ટ એવું કીધું, યુ કાન્ટ કોલ ધેમ પેશન્ટ્સ, યુ કેન ઓનલી કોલ ધેમ પેશન્ટ્સ ઇફ they are detected with a disorder. They are not detected with disorder, so till that point they are clients. So I was like wow. So આ બધી વસ્તુઓનું અમે ધ્યાન રાખ્યું છે શોની અંદર, કે કઈ રીતે અમે બહુ
સાચવીને મેન્ટલ હેલ્થનો ઇસ્યુને એડ્રેસ કરીએ અને સટલી કરીએ. કારણ કે અગર હું થેરેપીને કોઝને મોટો કરી દઈશ, ઓબ્વિયસલી હ્યુમર ઇઝ ધ વ્હીકલ જેના થકી તમને આ મેસેજ પહોંચે છે. બટ આઈ નેવર વોન્ટેડ કે થેરેપી અથવા તો મેન્ટલ હેલ્થ હ્યુમરને ઓવરપાવર કરી દે, અને એટલા જ માટે તમને ઘણા બધા હ્યુમરસ એલિમેન્ટ્સ જોવા મળશે આ શોની અંદર. સો I'm really happy with the product. I'm being very honest. હવે ધીરે ધીરે બધા એપિસોડ દરરોજ રિલીઝ થશે, અને એ જેવા જેવા રિલીઝ થશે એવા એવા તમે મને રિસ્પોન્સ આપતા રહેજો, મને કહેતા રહેજો, અને સારા વ્યૂઝ મળશે તો આપણે લાઈવ ઓડિયન્સ સાથે આ સિઝન 2 કરવાના ઈરાદામાં છીએ. સો પ્લીઝ મેક શ્યોર કે આ દરેક ગુજરાતીઓ સુધી આ શો પહોંચે. કારણ કે મારી મમ્મીને જ્યારે મેં કીધેલું કે મારે થેરેપી કરવું છે, એ કાંઈ બધું એવું ના હોય, હવે છોડ, એવું બધું હોય છે. મારા મમ્મી માટે તો એવું જ છે. મારા મમ્મીને એવું કીધેલું કે મારો ફ્રેન્ડ ગે છે, મમ્મી એવું કહે કે ગુજરાતીઓમાં ગે ના હોય. એટલે મમ્મીનું આખું એ તંત્ર જ અલગ છે. સો લોટ ઓફ પીપલ ડોન્ટ એડ્રેસ ટુ સચ important things which all Gujaratis need to address. સો યસ, પ્લીઝ આ શોને પહોંચાડો. અને અગર બધા આઈ થિંક, કારણ કે મારે તો નંબર્સ નથી જોતા, આઈ એમ એક્સ્ટ્રીમલી હેપી વેર ધ શો ઇઝ રાઇટ નાઉ. પછી ભલે મને 5 વ્યૂ બી આવતા બાકીના એપિસોડ ઉપર, બટ બીકોઝ મોટા મોટા પ્રોડક્શન હાઉસીસ, અને આઈ વુડ લાઈક ટુ થેન્ક જીઓ સ્ટુડિયોઝ. ઓ બાય ધ વે ગાઈઝ, આ એક વસ્તુ હું છેલ્લી કહું છું અને પછી મારે ઢોસા બનાવવાના છે. I was so panicking, કારણ કે આના પહેલા એક પ્લેટફોર્મ સાથે મારું ટાઈપ થઈ ગયેલું. અનફોર્ચ્યુનેટલી ઇટ ડીડ નોટ વર્ક આઉટ વિથ ધેટ પ્લેટફોર્મ, અને હું બહુ જ અપસેટ હતો કે હવે મારે પોતાની જ યુટ્યુબ ચેનલ પર, અને બહુ જ મોટો ખર્ચો કર્યો છે. તમે સેટ જોઈ શકો છો, તમે કેમેરાસ જોઈ શકો છો, એડિટિંગ જોઈ શકો છો, અને આટલું બધું કોન્ટેન્ટ છે એટલે તમે અંદાજો લગાવી શકો છો કે ખર્ચો. વી વોન્ટેડ ટુ મેક ધ સેટ કિક-એસ, અને એ શીલ નામના જે આર્ટ ડિરેક્ટર છે એમને અચીવ કર્યું. હેડ્સ ઓફ ટુ શીલ. She's an amazing art director. She's one of the best that Gujarati industry has. She has also helped with Helaro art direction. So શીલે જે કામ કર્યું છે સેટ ડિઝાઇન સાથે, it is outstanding. It is exactly the way I wanted it to be. મેં ખાલી 2 કે 3 ચેન્જીસ કર્યા છે, બાકી તો એઝ ઇટ ઇઝ જે દિમાગમાં વિચારેલું એવું જ બનાવ્યું હતું શીલે. સો હું શું કહી રહ્યો હતો, હું કશું કહી રહ્યો હતો, હું ભૂલી ગયો. હા, સો I was really upset. મને એવું થયેલું વચ્ચે કે હું આ મારી ચેનલ પર કાઢીશ અને મને બહુ નુકસાન થશે. વિદ્યા એન્ડ આઈ વર ઓલ્સો ડિસ્કસિંગ ધેટ કે આટલો બધો ખર્ચો આપણે કરી દીધો લાખોનો, હવે શું કરીશું, આપણે યુટ્યુબ પર કાઢીએ, શું કરીએ. એન્ડ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ થેન્કફુલી મને એક વાત ચમકી, and I approached a very old colleague, a very old friend of mine who was working at Jio, Shriyas Sampath. I owe him one, and I thank you. કે he made it a point કે પોતાના ઓથોરિટીઝને આ પ્રોડક્ટ એમના સુધી આ વાત પહોંચાડે. એન્ડ this is the first I'm so happy to announce this that this is the first content acquisition in Gujarati language by Jio Studios, one of the biggest production houses. જેમને સ્ત્રી, બાલા, રિસેન્ટલી અંગ્રેજી મીડિયમ જેવી મોટી મોટી ફિલ્મ્સ આપી છે, એ લોકોએ પહેલી વખત ગુજરાતી કોન્ટેન્ટ એક્વાયર કર્યું છે, એન્ડ ધેટ ઇઝ ઓફ ધ કોમેડી ફેક્ટરી. દે ટ્રસ્ટેડ અસ, they are so cooperative, અને એમના કારણે, અને they decided કે આ વસ્તુ યુટ્યુબ પર બી જશે. કારણ કે એ વખતે એ લોકોએ પહેલા ડિસાઈડ કરેલું કે ખાલી જીઓ સિનેમા પર જશે, અને જે જીઓ યુઝર્સ છે એમના સુધી જ આ શો પહોંચતે. પણ પછી ખબર નહીં ભગવાને વિચાર્યું શું, એ લોકોએ સામેથી આવીને કીધું કે this show will also go on our YouTube channel. So મેં પછી અમારા બધા જ સેન્સીસ ખુલી ગયા, and the entire team was so happy કે આ સિરીઝ બધા સુધી પહોંચશે. સો પ્લીઝ મેક ઇટ અ પોઈન્ટ, જેટલા બી જે 70 લોકો જોઈ રહ્યા છે એ લોકોને હું કહું છું કે મેક ઇટ અ પોઈન્ટ કે તમે આ બધા ગુજરાતીઓ સુધી પહોંચાડો. અને અગર દરેક વિડીયોને, કારણ કે જીઓ સ્ટુડિયોઝ બી નંબર્સ ઓબ્ઝર્વ કરે છે, અને દરેક કોર્પોરેટ પ્રોડક્શન હાઉસ એ વસ્તુને ઓબ્ઝર્વ કરશે જ. એટલે અગર દરેક એપિસોડને 1 લાખ પ્લસ વ્યૂઝ આવી ગયા ને, તો બોસ સિઝન 2 પાકી છે, અને આ સિઝન 2 મારે લાઈવ ઓડિયન્સ સાથે કરવી છે. સો પ્લીઝ મેક ઇટ અ પોઈન્ટ કે આખી સિઝન ને આખી સિરીઝને
મોર દેન 2-3 મિલિયન વ્યૂઝ મળી જાય, બધા એપિસોડ્સ કમ્બાઈન થઈને ક્યુમ્યુલેટિવ વ્યૂઝ, તો ભાઈ આપણું કામ થઈ ગયું છે. બરાબર છે. જય શ્રી કૃષ્ણ ગાઈસ. પ્લીઝ ટેક કેર ઓફ યોર હેલ્થ. પ્લીઝ ટેક કેર ઓફ યોર મેન્ટલ હેલ્થ એઝ વેલ. કારણ કે ટાઈમ્સ આર રિયલી ફ્રસ્ટ્રેટિંગ. આ પેન્ડેમિકનો સમય છે અને બહુ જ કઠિન સમય છે, હું સમજી શકું છું. અને એટલા જ માટે મેં પૂરતો પ્રયત્ન કર્યો. તમને અંદાજો નથી કે મેં લોકડાઉનમાં કઈ રીતે આ શો તમને ડિલિવર કરવાનું, એ હું પછી કોઈ બીજા દિવસે કહીશ કે કેટલું બધું મેં કર્યું છે આ શોને પોસિબલ કરવા માટે કે લોકડાઉનમાં જ રિલીઝ થાય. અને તમને લોકોને એવું લાગ્યું કે યાર લોકડાઉન એક્સટેન્ડ થઈ ગયું, બટ આઈ વોઝ સો થેન્કફુલ કે હશ લોકડાઉન એક્સટેન્ડ થયું એટલે હવે આપણે રાઈટ ટાઈમ છે, કાઢીએ બહાર. બહુ મસ્ત છે. અને વોટ બેટર ટાઈમ દેન 6th May, પ્રતિક ગાંધી, સિગમન્ડ ફ્રોઇડ, મનનની થેરેપી પ્રીમિયર. અમેઝિંગ. અને હા, સાથે સાથે વન મોર થિંગ, લોકડાઉન વિથ મનન પણ મારો એક શો છે. નોટ જસ્ટ વન ટોક શો બટ 2 ટોક શોઝ. બીજો ટોક શો છે ઇંગ્લિશમાં છે. મારા ફ્રેન્ડ્સ ઝાકિર, વિપુલ, નિશાંત, અભિષેક ઉપમન્યુ અને નીતિ પાલ્ટા, આ લોકો સાથે મેં શોર્ટ 10 મિનિટ્સના કોન્વર્ઝેશન્સના સ્નિપેટ્સ બહાર પાડ્યા છે. તો પહેલો એપિસોડ આજે રિલીઝ થઈ ગયો છે વિપુલ ગોયલ સાથે. નેક્સ્ટ એપિસોડ ઝાકિરનો છે જે પરમ દિવસે આવે છે. સો લોકડાઉન વિથ મનન એવરી ઓલ્ટરનેટ ડે રિલીઝ થશે. એટલે પરમ દિવસે ઝાકિરનો એપિસોડ આવશે, પછી આઈ થિંક નિશાનનો છે, પછી નીતિનો એપિસોડ છે, અને છેલ્લો એપિસોડ અભિષેક ઉપમન્યુ છે. સો દેર આર 2 shows, not just one show guys. મનનની થેરેપી અને લોકડાઉન વિથ મનન બંને ટોક શો છે. એક ગુજરાતીમાં છે, આપણી ભાષામાં છે, અને એક ઇંગ્લિશમાં છે. અને બંનેના ટોપિક્સ, બંનેની ફિલિંગ અલગ છે. સો પ્લીઝ ડુ વોચ ઇટ. લેટ મી નો વોટ યુ થિંક અબાઉટ ઇટ. ઓનેસ્ટ ફીડબેક આપજો. લેટ મી નો વોટ કેન બી ડન, જેથી હું સેકન્ડ સિઝનમાં એ બધી વસ્તુઓનું ધ્યાન રાખું અને તમારા સજેશન્સ લઉં એ બધી વસ્તુઓમાં. પ્લસ પ્લીઝ ડુ શેર. બસ હું આજ સુધી મેં આટલો આગ્રહ નથી કર્યો મારા સોશિયલ મીડિયા પર. હું યુઝ્યુઅલી મને આ બધી વસ્તુઓ બહુ ફેક લાગતી હોય છે, પણ આજે ખબર નહીં દિલથી નીકળી રહ્યું છે, એટલા માટે હું તમને કહી રહ્યો છું કે પ્લીઝ, it's a show which is very close to me and my team, and we have worked really hard for this entire show. અને એટલા જ માટે and it is for a great cause. It is for giving something back to Gujarati language, to mental health, and to the industry, to the community. So yes, please do share and see you guys soon. કાલનો એપિસોડ દીક્ષા જોશીનો સવારે 11 વાગે લાઈવ થઈ જશે on Jio Cinemas and Jio Studios YouTube channel. Don't miss it. Let me know. એ એપિસોડ આજના એપિસોડ કરતા એકદમ ડિફરન્ટ છે, એકદમ અલગ છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. ટેક કેર. બાય.